ધોરણ 10 માં આપણે ગણિત વિષયમાં રચનાઓ ભણતા હતા. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.2 એટલે કે વર્તુળની રચના દોરવાનું ચાલુ કરી દીધું હતું. એક રચના દોરી દીધી. એ રચના સાવ ઈઝીમાં ઈઝી હતી, એટલે કે બેઝિકલી ખાલી એક વર્તુળ દોરી, એના કેન્દ્રથી અમુક સેન્ટીમીટર માપ આપ્યું છે, રેખાખંડ દોરી, અને ત્યાંથી આપણે શું કર્યું હતું, લંબદ્વિભાજક દોરી અને મધ્યબિંદુ મેળવી એમાંથી આપણે પાછો નવું એક વર્તુળ દોરી અને સ્પર્શક દોર્યા. સાવ ઈઝી રચના છે. હવેની રચના છે એમાંથી થોડું અલગ અલગ આવશે. જેમ જેમ રચના આવશે એમ એમ વેરાયટી બદલતી જશે. આમાં સમકેન્દ્રી વર્તુળની વાત કરી છે. તો પહેલા આપણે યાદ કરીએ તો સમકેન્દ્રી વર્તુળ એટલે શું? આપણે નવમા ધોરણમાં બે પ્રકારના વર્તુળ ભણ્યા હતા. એક હતું સમકેન્દ્રી વર્તુળ અને બીજું હતું એકરૂપ વર્તુળ. સમકેન્દ્રીનો મતલબ જેનું કેન્દ્ર એક જ હોય. સમ એટલે સરખું થાય, પણ આમાં આપણે એક જ તરીકે લેવાનું છે કે જેનું કેન્દ્ર એક જ હોય. કેન્દ્ર એટલે તો કેન્દ્ર છે. ઉદાહરણ તરીકે આ કેન્દ્ર એક જ છે, પણ ત્રિજ્યા કેવી હોવી જોઈએ? અલગ અલગ. એટલે કે આ એક નાનું વર્તુળ, એની પર મોટું વર્તુળ દોરો, આ બંને વર્તુળ કેવા થઈ ગયા? સમકેન્દ્રી વર્તુળ કહેવાય. શું કામ? તો કે એક જ જગ્યાએ આપણે વર્તુળનું કેન્દ્ર રાખી ત્રિજ્યા અલગ અલગ કરી, એટલે એકવાર નાનું વર્તુળ દોર્યું, એકવાર મોટું વર્તુળ દોર્યું, એને કહેવાય સમકેન્દ્રી વર્તુળ. અને જે એકરૂપ વર્તુળની વાત કરીએ તો એકરૂપ વર્તુળ એટલે કે કેન્દ્ર અલગ અલગ હોય પણ ત્રિજ્યા સરખી હોય. હવે તો સામાન્ય હોય છે કે કેન્દ્ર અલગ અલગ. ધારો કે આ 3 સેન્ટીમીટરનું વર્તુળ છે, તો બાજુમાં તમે 3 સેન્ટીમીટરનું દોરો, તો આ બંને વર્તુળ કેવા થઈ જશે? એકરૂપ વર્તુળ. એટલે આવી રચના ભણવાની આપણે ભણવાની છે સમકેન્દ્રી વર્તુળ. હવે રકમમાં શું લખ્યું છે? જો 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને સમકેન્દ્રી બીજા 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી, એટલે કે એક 4 સેન્ટીમીટરનું વર્તુળ છે અને બીજું છે 6 સેન્ટીમીટરનું વર્તુળ, પણ કેવું? સમકેન્દ્રી. મતલબ બંને એક જ જગ્યાએથી આપણે કેન્દ્ર રાખીને વર્તુળ દોરવાના છે. 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી, એટલે કે કોઈ વર્તુળ પર બિંદુ લેશું આપણે, બિંદુમાંથી પ્રથમ વર્તુળને સ્પર્શકની રચના કરો અને તેની લંબાઈ માપો. પહેલા તો રકમમાં શું કીધું છે? તો કે બે વર્તુળ આપ્યા છે, પણ એ સમકેન્દ્રી છે, એટલે ઈ લખી નાખ્યું મેં પક્ષમાં. પક્ષમાં શું આવશે? 4 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા સમકેન્દ્રી વર્તુળો આપેલા છે. આ પક્ષ થઈ ગયું. કૃત્ય શું કીધું? શું કરવાનું છે આપણે? તો કે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી, એટલે કે જે બહારનું મોટું વર્તુળ છે એ બિંદુમાંથી, વર્તુળ પરના બિંદુમાંથી પ્રથમ વર્તુળ એટલે કે નાના વર્તુળને સ્પર્શક દોરવાના છે. હવે જેમ જેમ આપણે રચના કરશું એમ તમને આઈડિયા આવશે કે રકમમાં કેવા શું માંગે છે. પહેલા તો વાત કરીએ સમકેન્દ્રી વર્તુળની. આપણે બે વર્તુળ દોરીએ, એક 4 સેન્ટીમીટરનું અને એને જ કેન્દ્ર લઈને બીજું 6 સેન્ટીમીટર. એટલે કે આ 4 સેન્ટીમીટર માપેલું છે ને, તો આ થઈ ગયું આપણા માટે 4 સેન્ટીમીટરનું વર્તુળ. અને એને જ કેન્દ્ર લઈને, એટલે કે અહીંયા હું કેન્દ્ર દર્શાવી દઉં છું. આને જ કેન્દ્ર લઈને કેટલું કરીશું આપણે? 6 સેન્ટીમીટર માપી એક જ જગ્યાએ. આ 6 સેન્ટીમીટર. પહેલા કેટલું? 4 સેન્ટીમીટર, પછી 6 સેન્ટીમીટર જોઈ. પહેલા રચના આખી તમારે જોઈ લેવાનું, પછી બીજી ત્રીજી વખત જોઈ, પછી તમારે જાતે દોરવાની કોશિશ કરી. આ થઈ ગયું બીજું 6 સેન્ટીમીટર વર્તુળ. આને સમકેન્દ્રી વર્તુળ કહેવાય. પહેલા વર્તુળની ત્રિજ્યા કેટલી? 4 અને બીજા વર્તુળની 6. એટલે હવે જોતા જઈએ, રકમી સમજતા જઈએ, સાથે સાથે આકૃતિ જોતા જઈએ. શું કામ આપણે કહ્યું? 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ એટલે કે અંદરનું વર્તુળ, એમાંથી 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ પરનું બિંદુ, એટલે કે આ વર્તુળ છે બહારનું છે ને મોટું વર્તુળ 6 સેન્ટીમીટર વાળું, એને આપણે એક બિંદુ પસંદ કરવાનું છે. સમજતા જઈએ. પહેલી વસ્તુ તો કે આપણે બંનેના પહેલા આ વર્તુળનું નામ કેન્દ્ર આપી દઈએ. ઓ બંને સમકેન્દ્રી છે. આની ત્રિજ્યા કેટલી છે? તો કે 4 સેન્ટીમીટર. અને બીજું મોટું વર્તુળ છે, એની ત્રિજ્યા કેટલી છે? એ 6 સેન્ટીમીટર. હવે આપણે એમ કીધું રકમમાં કે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી, એટલે આપણે સવાલ છે કે જ્યારે સ્પર્શક દોરવાની આવે એટલે તમારી આકૃતિ છે વર્તુળની આકૃતિ હંમેશા મેં કીધું તમારા બુકની ડાબી સાઈડ, એટલે કે જે ઉપરનો હાંસિયો છે એની સાઈડનો હાંસિયો છે, હાંસિયાની સાઈડમાં તમારે દોરવાનું થશે કે જેથી તમે અહીંયા જે લંબાવવાનું છે એ લંબાઈ છે. પણ આમાં તો કઈ લંબાવવાની જરૂર નહીં પડે. શું કામ? તો આમાં આપણે શું કીધું છે? 6 સેન્ટીમીટર વર્તુળ પરનું અહીંયા એક બિંદુ પસંદ કરેલું છે. હવે એ તમે બિંદુ ગમે પસંદ કરો, એનાથી કોઈ ફેર પડતો નથી. પણ આપણે નિયમ પ્રમાણે કરીએ તો આકૃતિ છે એ અહીંયા એક બિંદુ પસંદ કરીએ, એને નામ આપી દઈએ 1.
એ સુધીનું અંતર કેટલું થશે 6 સેન્ટીમીટર કેમ કે ઈ O છે એ વર્તુળનું કેન્દ્ર છે અને એ બિંદુ ક્યાં પસંદ કર્યું છે આપણે તો કે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ પર તો સ્વાભાવિક છે કે તમે ઈ ત્રિજ્યા દોરી છે મેં આ દોરી છે 6 સેન્ટીમીટર ઈ પણ ત્રિજ્યા જ કહેવાશે અને O થી A ઈ પણ ત્રિજ્યા કહેવાશે હવે આપણે શું કરવાનું છે વર્તુળનું જે આ મોટું વર્તુળ હતું એટલે કે 6 સેન્ટીમીટર વાળું એની પર એક બિંદુ પસંદ કર્યું A એમાંથી આ નાના વર્તુળને એક સ્પર્શક દોરવાનો છે સમજાણું ફરીથી એકવાર મોટા વર્તુળ એટલે કે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ હતું એની પર એક બિંદુ પસંદ કર્યું A માંથી આપણે એને સ્પર્શક દોરવાનો તો પહેલા સ્પર્શક દોરવા માટે શું જરૂરી સૌથી પહેલો કરવાનું લંબ દ્વિભાજક પાછું યાદ ન હોય તો કરી દો બંને બિંદુએથી એટલે કે જે રેખાખંડ છે રેખાખંડના બંને બિંદુએથી ઉપર નીચે અડધાથી વધારે ત્રિજ્યા એટલે ઉપર નીચે ચાપ દોરી દેવાની અડધાથી વધારે એટલે 6 સીધું લીધું અને વધારે એવું નથી કે 3 થી વધારે 4 5 ગમે એટલું રાખી શકો 4 રાખો તો ભલે 5 રાખો તો ભલે પણ સ્કેલમાં માપવાની જરૂર નથી તમને લાગે આ અડધું છે તો થોડું વધારે દીધું હવે બે વસ્તુ કે તમે જો 4 સેન્ટીમીટર લેશો તો જે તમારું વર્તુળ છે ને એની ઉપર તમારી ચાપ આવશે એટલે 4 સેન્ટીમીટર લેવું નહીં કા 3.5 લ્યો અથવા 4.5 લ્યો અથવા તો 5 લ્યો નો શું કરે છે વર્તુળથી થોડીક વધારે ત્રિજ્યા રાખી દો કે જેથી મારી ચાપ છે એ વર્તુળની બહાર આવે જો આવી વર્તુળની બહાર ચાપ આવે એ રીતના આપણે ચાપ બાંધી દઈશું O થી ઉપરના નીચે અને નીચે બંને અંતર એવી રીતના A થી ચાપને છેદી ઉપરના અર્ધતલમાં અને નીચેના અર્ધતલમાં બંને જગ્યાએ ચાપ બાંધી પછી ઉપલા રેખા દોરી દઈશું એટલે આપણને મળી જશે મધ્ય બિંદુ લંબ દ્વિભાજક હંમેશા મધ્ય બિંદુ શોધવા માટે વપરાય છે ઈ નો ભૂલેલા છો અને મધ્ય બિંદુ નથી તો આપણે કાંઈ વર્તુળ દોરી શકતા નથી ઉપલા રેખા દોરવાની ઉપલા રેખા છે OA ને જે છે ને ત્યાં શું નામ દેશું આપણે M એટલે કે મધ્ય બિંદુ M હવે શું કરવાનું હવે તો તમને જો પહેલી લેસન યાદ હોય પહેલી લેસન પર પણ આપણે આવું કર્યું વર્તુળના કેન્દ્રથી 10 સેન્ટીમીટર હતું એટલે આપણે 10 સેન્ટીમીટર દૂર એક બિંદુ કે લીધું હતું આમાં ઈ 6 સેન્ટીમીટર છે અડધાથી વધારે ત્રિજ્યા લઈ લંબ દ્વિભાજક દોર્યો એટલે કે ઉપર નીચે ચાપને છેદતી હોય પછી આપણને M મળ્યું હવે તો કે M ને કેન્દ્ર લઈ O અને A બંને બિંદુને છે એ રીતના વર્તુળ દોરવાનું છે એટલે M ને કેન્દ્ર લીધું OM જેટલી ત્રિજ્યા લેવાની OM એટલે માપ નથી ખબર છે કે 3 સેન્ટીમીટર હશે આમાં કેટલું હશે 3 સેન્ટીમીટર શું કામ તો કે O થી A સુધીનું અંતર 6 છે આપણે એનું મધ્ય બિંદુ મેળવ્યું એટલે 3 મળે ને એટલે કે 3 સેન્ટીમીટર મળે પણ આપણે માપા વગર OM જેટલું કરી ખોલી દેવાનું 3 સેન્ટીમીટર માપશો તો પણ ચાલશે પણ પરફેક્શન થાય એના માટે આપણે OM જેટલી ત્રિજ્યા લઈ લીધી અને પછી વર્તુળ દોરવાનું કે જે તમારું A બિંદુમાં પણ સ્પર્શ એટલે કે A ને સ્પર્શે અને O ને સ્પર્શે બંનેને સ્પર્શે જો અહીંયા O બિંદુએ પણ આ વર્તુળ સ્પર્શે છે અને A બિંદુએ અને હવે તો ખાલી આપણે સ્પર્શક દોરવાનો છે જો આમાં સ્પર્શકની જોડ નથી દોરવાનું શું દોરવાનું છે માત્ર એક જ સ્પર્શક રચવાનું એટલે કે ખાલી એક કોઈ પણ એક બિંદુએ આપણે આ બે બિંદુએ છેદવું છે નાનું વર્તુળ સૌથી નાનું વર્તુળ એ છેદ દોર્યું બે બિંદુએ છેદ આપણે શું કર્યું એક જ સ્પર્શક દોરવાનું આપણે સ્પર્શક અહીંથી દોરી નાખ્યું O થી અહીંના માપી છું હું B A થી B છે એ જોડી દીધું તમે અને માપવાનું છે કેટલા સેન્ટીમીટર થાય માપીને કયો મને કેટલું થાય છે 4.5 જેટલું થાય છે જોડી 4.5 જવાબ આવે છે 4.5 એટલે કે 4.5 માપવાનું કીધું હતું A થી B એ કેટલું થઈ ગયું 4.5 આ રચના થઈ ગઈ પૂરી પહેલા ફરીથી એક વાર સમજી લો આખી રચના કેમ કરી શું કર્યું આપણે રકમમાં એમ કીધું હતું 4 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા સમકેન્દ્રી વર્તુળમાંથી મોટું વર્તુળ એટલે કે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુથી પ્રથમ વર્તુળને એટલે કે જે 4 સેન્ટીમીટર વાળું વર્તુળ હતું એને સ્પર્શકની રચના કરો અને તેની લંબાઈ માપો હવે આપણે શું કર્યું કે પહેલા 4 સેન્ટીમીટર લઈને વર્તુળ દોર્યું પછી 6 સેન્ટીમીટર લઈને વર્તુળ દોર્યું પછી 6 સેન્ટીમીટર વાળું વર્તુળ હતું એટલે કે 12 મોટું વર્તુળ એની પર એક બિંદુ પસંદ કર્યું કે પછી તો કે O એને જોડી દીધું જોડીને પછી એનો મધ્ય બિંદુ M મેળવ્યું લંબ દ્વિભાજક દોરી
લંબી ભાજક કેમ દોરાશે? O ને કેન્દ્ર લઈ ઉપર નીચે ચાપ અને A ને કેન્દ્ર લઈ ઉપર નીચે ચાપ છેદતી ત્રુટક રેખા પસાર ગઈ. O A ને છેદે એ ત્રુટક રેખા ત્યાં M નામ આપી દીધું. ચાલો ત્યાંથી આગળ આપણી રચના શરૂ થાય કે M ને કેન્દ્ર લઈ OM જેટલી ત્રિજ્યા લીધી અને પછી વર્તુળ દોર્યું. હવે ઈ વર્તુળ છે ઈ તમારા નાના વર્તુળને એટલે કે 4 સેન્ટીમીટર વાળા વર્તુળને એક બિંદુમાં છેદે છે. એને નામ આપી દીધું B. અને પછી A થી B જોડી દીધા એટલે કે AB છે આપણો વર્તુળનો સ્પર્શક છે અને એનું માપ થાય છે AB બરાબર આપણે માપવાનું કીધું છે આપણે લખી દેવાનું AB બરાબર 4.5 સેમી. આ વસ્તુ આપણે મુદ્દામાં જોવાની છે બરાબર. તો પહેલા જોઈ લઈએ રચનાના મુદ્દા. જોઈએ બીજી રચનાના મુદ્દા. 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ હતું અને બીજું સમકેન્દ્રી વર્તુળ એટલે કે એક જ કેન્દ્ર રાખીને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ પર એક બિંદુ પસંદ કરીને આપણે તેમાંથી સ્પર્શક દોરવાના છે. આકૃતિ છે જોઈ લો બરાબર. O કેન્દ્ર છે, પછી એક 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ, એની માથે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ અને ત્યાં બિંદુ પસંદ કર્યું P. બરાબર, આટલું આપણે જોઈ ગયા. આ P બિંદુમાંથી આપણે સ્પર્શક દોરવાના છે. હવે મુદ્દાની શરૂઆત કરીએ તો પહેલો મુદ્દો છે O ને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. બીજો મુદ્દો O ને કેન્દ્ર લઈ 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. આમ O કેન્દ્રિત 4 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ સમકેન્દ્રિત છે એટલે કે એક જ કેન્દ્રવાળા છે. ત્રીજો મુદ્દો છે OP ને જોડી દો. OP નો લંબ દ્વિભાજક રચી OP નું મધ્ય બિંદુ M મેળવો. હવે જોઈએ OP ને જોડી દો એટલે કે આપણે OP ને જોડી દીધું હતું. આ O થી P જોડાઈ ગયું. પછી શું કર્યું તો કે પછી આપણે એનો લંબ દ્વિભાજક દોર્યો એટલે કે આ M એનું મધ્ય બિંદુ મેળવું M. હવે આગળ પછી શું કર્યું હતું તો કે પછી M ને કેન્દ્ર લઈ OM જેટલી ત્રિજ્યા અથવા તો MP જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ દોરો. કેને કેન્દ્ર લેવાનું છે? M ને. અને કાં OM જેટલી અથવા તો OP જેટલી એટલે કે કાં OM જેટલી ત્રિજ્યા લેવાની અથવા MP જેટલી ત્રિજ્યા લેવાની. બરાબર, એ ત્રિજ્યા લઈને વર્તુળ દોરી નાખ્યું. એ વર્તુળ કેવું મળ્યું આપણને તો કે આ જે વર્તુળ દોર્યું એ આપણું M ને કેન્દ્ર રાખીને દોરેલું વર્તુળ છે. કમ્પ્લીટ આટલું. આગળ જોયું O કેન્દ્રિત 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને A અને B માં છેદે છે. હવે એને B માં ક્યાં છેદે છે તો કે આપણે A દોર્યું અહીંયા કાટખૂણો બતાવ્યો અને B દોર્યું અહીંયા પણ કાટખૂણો બતાવ્યો. જો છે આ A બિંદુએ છેદે અને B બિંદુએ છેદે, બે જગ્યાએ છેદે. કયું વર્તુળ તો કે આ જે P માંથી દોર્યું હતું એ વર્તુળ. કેને કેન્દ્ર લીધું હતું આપણે તો કે M ને કેન્દ્ર લઈને આ જે વર્તુળ દોર્યું એટલે ઓટોમેટિકલી ઉપર અને નીચે બે જગ્યાએ છેદે છે. પછી જોઈએ આગળ છેલ્લો મુદ્દો OA અને AP જોડી દો. આપણને સ્પર્શકનું માપ મળ્યું હતું 4.5 એટલે કે 4.5 સેન્ટીમીટર. યથાર્થતા ચકાસવાનું કીધું છે અથવા તો રકમમાં એમ કંઈ કીધું હતું કે વાસ્તવિક ગણતરીથી માપની ચકાસણી પણ કરો. તો તમે પાયથાગોરસનો પ્રમેય મૂકી દો, કાટકોણ ત્રિકોણ બને. મેં તમને આની પહેલાંનો લેક્ચર એટલે કે પહેલી રચના જ્યારે શીખી હતી 11.2ની એમાં કીધું હતું કે 10મા ચેપ્ટરમાં વર્તુળ ચેપ્ટર છે એમાં એક નિયમ આવે છે કે વર્તુળના સ્પર્શ બિંદુમાંથી એટલે સમજતા જઈએ ભેગું આપણે વર્તુળનું સ્પર્શ બિંદુ એટલે આ એ છે ને એને સ્પર્શ બિંદુ કહેવાય. બરાબર, વર્તુળના સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા એટલે આપણે જે OA છે ને એ ત્રિજ્યા છે હંમેશા કાટખૂણે દુભાગે છે, કાટખૂણે સ્પર્શે છે એટલે કાટખૂણો બને છે. અહીંયા કેવો જો બતાવ્યો છે એમાં કાટખૂણો બને છે. એટલા માટે હવે હું તમને ત્રિકોણ કહું એ ધ્યાનથી જોજો. કયો ત્રિકોણ તો કે ત્રિકોણ થશે AOP. દેખાય છે AOP. મળી ગયો બધાને ત્રિકોણ. ચાલો તો AOPમાં ખૂણો A છે ને કાટખૂણો છે તો ઓટોમેટિક કર્ણ કોણ થઈ ગયો OP. તો પાયથાગોરસનો તમે પ્રમેય મૂકીને ચેક કરો. 4નો વર્ગ એટલે કે 16 વત્તા APનો સ્ક્વેર ઇક્વલ ટુ 6નો સ્ક્વેર એટલે કે 36. બરાબર, પાયથાગોરસનો પ્રમેય યાદ છે કે ભૂલી ગયા? યાદ ન હોય તો યાદ કરી દો. કર્ણનો વર્ગ બરાબર બાકીની બંને બાજુના વર્ગોનો સરવાળો એટલે કે OP સ્ક્વેર ઇક્વલ ટુ OA સ્ક્વેર વત્તા AP સ્ક્વેર. બરાબર, એ પ્રમાણે આપણે સાદુરૂપ આપી દઈશું એટલે આપણને જવાબ મળશે 4.5. પણ એની કંઈ અત્યારે આપણે ગણતરી કરવાની જરૂર છે નહીં. બરાબર, તો જોઈએ હવે રચના નંબર 4. જો ત્રીજી રચના નંબર 3. રકમ એવી છે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. આમાં આપણે શું ખાસ રકમ સમજવાની છે કે શું કરવું એ કઈ ખબર નહીં પડે. 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરી તેના કેન્દ્રથી લંબાવેલા વ્યાસ પર પહેલા તો વ્યાસ દોરવાનો. બરાબર, વ્યાસ એટલે ખબર છે ને બંને સાઈડ
બે ત્રિજ્યાઓ. આ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે એના કેન્દ્રથી લંબાવેલા વ્યાસ અને આમે દૂર લખ્યો વ્યાસ. વિચારો કે આ કેટલા સેન્ટીમીટર થયો છે? વ્યાસ હોય ત્રિજ્યાથી બમણો હોય ને, તો આ 3 દૂને 6 અને આ કેટલા સેન્ટીમીટર થઈ ગયો છે? 6. આટલું આપેલું છે. તો આગળ શું કીધું? વ્યાસ પરના દરેકનું અંતર 7 સેન્ટીમીટર થાય તે રીતે બિંદુઓ P અને Q લો. જો આમાં નામ આપેલા છે બિંદુ P અને Q લેવાના છે. કેટલા સેન્ટીમીટર? 7 સેન્ટીમીટર. પછી જ્યારે આકૃતિ દોરશો ત્યારે પાછળ આપણે સમજતા જશું. બિંદુઓ P અને Q માંથી વર્તુળને સ્પર્શકો દોરવાના છે. એટલે મેં જે તે દોર્યું તમને આ વર્તુળ 3 સેન્ટીમીટર વાળું એ રકમ છે. એટલે કે એ આપણા માટે થઈ ગયું પક્ષ. 3 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ આપેલ છે. એટલે એ કામ થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે? તો કે આપેલ વર્તુળના કેન્દ્ર છે બંને બાજુએ, એટલે કે વર્તુળની બંને બાજુએ 7 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુ P અને Q, અને બિંદુનું નામ લખો તોય ચાલે, ન લખો તોય ચાલે. બિંદુઓમાંથી વર્તુળને સ્પર્શકો દોરવાના છે. આ થઈ ગયો આપણો વૃત્તિ. તો પાછું સમજીએ શું રકમમાં કીધું? તો કે 3 સેન્ટીમીટર ત્રિજ્યા વાળો વર્તુળ. એટલે આ 3 સેન્ટીમીટર વાળું મેં દોરેલું છે. હવે એમ કીધું તેના કેન્દ્રથી લંબાવેલા વ્યાસ પરના. વ્યાસ એટલે કે આ જે વર્તુળમાંથી આમ જોયો વ્યાસ કહેવાય. એના પર બે બિંદુઓ પસંદ કરવાના, Q, P અને Q. હવે કેવી રીતના પસંદ કરવાની જોઈ લો. દરેકનું અંતર 7 સેન્ટીમીટર છે. એટલે કેન્દ્રથી નહીં, જો ખાસ સમજો, કેન્દ્રથી કીધું, ક્યાંથી કીધું છે? આ વ્યાસનું બિંદુ હોય અહીંયાથી 7 સેન્ટીમીટર, એટલે અહીંયાથી હું આ 7 સેન્ટીમીટર એક રેખાખંડ કરું છું. અને આ સાઈડથી પણ 7 સેન્ટીમીટર થાય, એટલે કે અહીંથી પણ 7 સેન્ટીમીટરનું રેખાખંડ. બંને બાજુ આપણે 7 સેન્ટીમીટર લંબાઈ. વ્યાસ પરના બિંદુ લીધા હતા. વ્યાસ પરના બિંદુ એટલે તમે પહેલા તમે જે વ્યાસ બિંદુ એ બે બિંદુઓ લીધા આપણે. આને નામ આપી દઈશું P, આને નામ આપી દઈશું Q. પ્રથમમાં કીધું 7 સેન્ટીમીટર દૂર P અને Q વર્તુળનું કેન્દ્ર છે એને નામ આપી દઈએ O. ચાલો અહીં સુધી કમ્પ્લીટ. ફરીથી એકવાર જોઈ લઈશું કેવી, કેમ કે આમાં આપણને કન્ફ્યુઝન જનરલી દાખલામાં એવું છે કે કેન્દ્રથી જે કંઈ માપ આપ્યું છે ને એ બધું માપ હંમેશા કેન્દ્રથી છે. પણ આ રચનામાં કેન્દ્રથી શબ્દ નથી લખ્યો. આમાં શું કીધું છે? લંબાવેલા વ્યાસ પરના દરેકનું અંતર. લંબાવેલા વ્યાસ પરના દરેકનું અંતર એટલે વ્યાસ પહેલા દોરી નાખો અને પછી વ્યાસના જે બે અંત્ય બિંદુઓ મળ્યા, એટલે કે આ પેલું બિંદુ ના બીજું બિંદુ, ત્યાંથી આપણે શું કર્યું? 7 સેન્ટીમીટર લંબાવ્યું. એટલે જમણી તરફ Q બિંદુ લીધું અને ડાબી તરફ P બિંદુ લીધું. બરાબર? આટલું કમ્પ્લીટ. હવે આપણે શું કીધું છે? P અને Q માંથી વર્તુળને સ્પર્શક દોરવાના. હવે તો આપણું ફેવરિટ છે કેવી રીતના શું કરશું? તો લંબી ભાજક પણ એક નહીં, બબે લંબી ભાજક દોરવા પડશે. કેનો લંબી ભાજક? પહેલા OP નો લંબી ભાજક દોરશું આપણે અને પછી OQ નો લંબી ભાજક દોરશું. એટલે ટોટલ આપણે આ સાઈડે વર્તુળ આવશે લંબી ભાજક દોરશું એટલે, અને આ સાઈડ પણ બંને તરફ ડાબી સાઈડ અને જમણી સાઈડ વર્તુળ આવશે. તો પહેલા OP નો લંબી ભાજક દોરવો છે આપણે, તો શું કરશું? અડધાથી વધારે ત્રિજ્યા લઈ લ્યો. બરાબર? ઉપર નીચે ચાપ દોરી લ્યો. એમાં કઈ માપવાની જરૂર છે નહીં. તમે પરિકર P ઉપર રાખી નામ માપતા જાય ખબર પડી જાય કે અડધાથી વધારે થઈ ગયું. જો આપણે વાક્યની કરી છે O થી P સુધીની વાત કરી છે, એટલે એટલું માપ મગજમાં રાખવાનું. O થી P કેટલું હશે? વિચારો કેટલું થશે? તમે કેટલા સેન્ટીમીટર વર્તુળ જોયું? તો કે 3 સેન્ટીમીટર. અને અહીંયાથી આગળ કેટલા લીધા આપણે? 7. તો કેટલું થઈ ગયું હશે? 10. એટલે O થી P સુધીનું અંતર એ 10 અને O થી Q સુધીનું અંતર પણ 10 જ થશે. એટલે આપણે 5 થી વધારે રાખવાનું થાય. પણ માપવા કરતા એમને માપી લ્યો. પરિકર રાખી ખબર પડી ગઈ અડધાથી વધારે, એટલે પેલા P ને કેન્દ્ર લઈ ઉપર નીચે ચાપ મારી દેવાની. એટલા જ માપની ચાપ O ને કેન્દ્ર લઈ મારી દેવાની છે એવી રીતના. પછી ઈ જ કામ ઓલી તરફ કરવાનું. બે બાજુ આ વસ્તુ કરવાનું. ઊંધી બાજુ કરવાના છે એટલે ચાપ સાથે મારી દઈએ એટલે આપણે ખાલી ટૂંકા રેખા દોરવાની રહેશે. કોને કેન્દ્ર લઈ અડધાથી વધારે કીધું છે આપણા માટે તો બંને સરખું જ છે. ઉપર અને નીચે બંને તરફ ચાપ મારી દઈએ. એવી રીતના ચૂને કેન્દ્ર ઉપર અને નીચે આપણે મધ્ય બિંદુ બંને તરફના હોતી રીતે OP નું અને OQ નું. આટલું થઈ ગયા પછી ટોટા રેખા બંને આપણને બંનેના મધ્ય બિંદુ
આ સાઈડનું માપી ગયું મધ્ય બિંદુ N અને મળી જશે મધ્ય બિંદુ M. લખવાનું ખાલી લંબ દ્વિભાજક એક જ શબ્દ છે પણ બે વખત જોયા આવે. પહેલા OP ને એટલે કે O ને P ને કેન્દ્ર રાખીને ઉપર નીચે ચાપ, પછી ત્રિજ્યા રેખા, પછી OQ ને ઉપર નીચે ચાપ માંડી દીધી ત્રિજ્યા રેખા. OP નું મધ્ય બિંદુ નામ આપી દીધું M અને OQ નું નામ આપી દીધું N. આટલું કમ્પ્લીટ. હવે તો બસ પહેલા M ને કેન્દ્ર લઈને વર્તુળ દોરી નાખવાનું. ત્રિજ્યા કેટલી લેશું? OP જેટલી. કેટલી? સોરી PM જેટલી અથવા MP PM જેટલી. PM જેટલી ત્રિજ્યા લઈ M ને કેન્દ્ર લઈને વર્તુળ દોરશું. પછી NQ જેટલી ત્રિજ્યા લઈ N ને કેન્દ્ર લઈને વર્તુળ દોરશું. બે વર્તુળ હજી દોરવાના થશે. પહેલા M ને કેન્દ્ર લઈને પછી N ને કેન્દ્ર લઈને. જો એવી રીતના માપવાની જરૂર નથી. તમારું M નામ આપ્યું છે. અહીંયા જે તમારો આ રેખાખંડ ઉપર છેદે છે, જ્યાં ત્રિજ્યા રેખા છે રેખાખંડને છેદે ત્યાં કેન્દ્ર રાખી દો અને P જેટલું પરિઘ ખોલી લેવાનું અને MP જેટલી ત્રિજ્યા દે દેવી અને પછી સીધું વર્તુળ દોરવાનું રહેશે તમારે. હાલે વગર અને એ તમારા કેન્દ્રમાં પસાર થશે. તો રચના સાચી તમારો ખોટો. બે બાજુના બિંદુએથી છેદીને મધ્ય બિંદુ હંમેશા વચ્ચે જ મળે. તો બંને તરફના બિંદુએ છેદવું જ જોઈએ. આ M ને કેન્દ્ર લઈ MP જેટલી ત્રિજ્યા લઈ એટલે આવું વર્તુળ થયું. સેમ એટલા જ માપની એટલે કે NQ જેટલી અથવા તો QN જેટલી ત્રિજ્યા લીધી એટલું પરિઘ પર લખો. વર્તુળ લખો. એ પણ તમારા કેન્દ્ર O માં છેદશે. ક્યાંથી દોરવાના છે પાછળ દોરવાના છે એ આપણે એકવાર જો ક્યાંથી પાછળ દોરવાના છે બિંદુઓ P અને Q લીધા. હવે આપણે કીધું બિંદુ P અને Q માંથી વર્તુળને સ્પર્શક દોરો. તો જ્યારે P માંથી દોરવાના આવે તો વિચારો કે P માંથી જે વર્તુળ આપણે દોર્યું મોટું વર્તુળના ઈ મુખ્ય વર્તુળ એટલે કે આ 3 સેન્ટીમીટર વાળા વર્તુળને ક્યાં છેદે છે? તો કે આ બે બિંદુએ છેદે છે. હવે ઈ બે બિંદુએ આપણે વારાફરતી નામ આપી દો A અને B. પછી જે Q બિંદુમાંથી છે એટલે કે બીજું આ વર્તુળ છેદે થયું N ને ત્રિજ્યા N ને કેન્દ્ર લઈને ઈ વર્તુળ દોર્યું મોટું જમણી બાજુ. ઈ ક્યાં છેદે મુખ્ય વર્તુળને? તો અહીંયા પાછું નામ આપી દઈએ C અને B. હવે આ ખાલી આપણે સ્પર્શકો દોરવાના છે. કે નામ આવ્યા પછી હંમેશા સ્પર્શકો દોરવું. એટલે જ્યાં મુખ્ય વર્તુળ છે આ મુખ્ય વર્તુળ એટલે આપણું બોક્સ 3 સેન્ટીમીટર વાળું એને આ ક્યાં છેદે છે? તો કે A અને B માં છેદે છે. અને આ મોટું વર્તુળ છે બીજું ક્યાં છેદે છે? C અને D. તો આપણે એને સ્પર્શક દોરી લઈએ. P થી A જોડી ગયો. પછી લંબાઈ દેવાનું આગળ P A છે ને હંમેશા કિરણ એટલે એક બાજુ એને આપણે લંબાવીશું. P A ને જોડી દો અને એની રીતના P B ને જોડી દો. જમણી બાજુ શું કરશું? ઓકે QB. આમાં આપણે સ્પર્શક માપવાના નથી એટલે સીધે સીધું ઉમેરી દેવાનું. અને QC બંનેને જોડી દેવાનું. ટોટલ 4 સ્પર્શકો એટલે કે 2 જોડ દોરી આપણે સ્પર્શકો. ચોકડી થશે સામે બંને સ્પર્શકો છેદશે સામે ચોકડી થઈ જશે. જો છેલ્લે છે એ આપી દેવાનું સ્પર્શક છે હંમેશા કિરણ હોય એટલે આ સ્પર્શક છે એને લંબાવી ઘેર આપી દીધો. આ સ્પર્શકને લંબાવી ઘેર આપી દીધો. એથી આપણે 4 સ્પર્શકો મળે. P થી ક્યાં જોડ્યા આપણે એકવાર જોઈ લઈએ ભૂલ ન થાય. આ P ને ક્યાં જોડ્યા આપણે B સાથે
એટલે કે PB કિરણ અને પછી PA કમ્પ્લીટ. એવી રીતના Q થી D અને Q થી C બંને લંબાઈ લીધા એટલે સામે એવી રીતના રચના છે કે કોઈ ફરીથી એકવાર આખી રીતે સમજી લઈએ શું કહેવી. રચના છે સેલી પણ થોડીક લેન્ધી છે એટલે કે મોટી છે, વાર લાગશે. પહેલા આપણે કીધું હતું 3 સેન્ટીમીટર વાળો ત્રિજ્યા વાળો વર્તુળ એટલે મુખ્ય વર્તુળને O કેન્દ્ર નામ આપી દીધું 3 સેન્ટીમીટર. પછી આપણે કીધું તેને લંબાવેલા વ્યાસ પરના દરેકનું અંતર 7 સેન્ટીમીટર થાય તેવા બિંદુઓ P અને Q પસંદ કરો. અને મુખ્ય વર્તુળ જે હતું એની પહેલા વ્યાસ બનાવ્યો એટલે કે વ્યાસની બહારથી એટલે કે જો અહીંયા મારો પોઈન્ટ છે ત્યાંથી જો 7 સેન્ટીમીટર આપણે લંબાવ્યું. કેટલું લંબાવ્યું? 7 સેન્ટીમીટર. એટલે એનું નામ આવ્યું Q અને અહીંથી 7 સેન્ટીમીટર લંબાવ્યું એનું નામ આવ્યું P. પછી આપણે નકામ એમ કીધું હતું બિંદુઓ P અને Q થી વર્તુળને સ્પર્શક દોરો. તો P અને Q થી સ્પર્શક દોરવાનું કીધા હોય તો એમનામ ક્યારે આપણે સ્પર્શક દોરી શકીએ નહીં. ફરજિયાત લંબી ભાજક દોરો, એનો મધ્ય બિંદુ M મેળવો અને M ને કેન્દ્ર લઈને આપણે ફરજિયાત બીજું વર્તુળ દોરો. એટલે પહેલા OP નો લંબી ભાજક દોર્યો એટલે M મેળવ્યું, તૂટક રેખા દોરી, M ને કેન્દ્ર લીધું અને PM જેટલી ત્રિજ્યા લીધી અને અહીંયાથી આ વર્તુળ દોરી નાખ્યું કમ્પ્લીટ. એ જ રીતના અહીં OQ એનો લંબી ભાજક દોર્યો, એનું મધ્ય બિંદુ N મેળવ્યું, N ને કેન્દ્ર લઈને NQ જેટલી ત્રિજ્યા પાછું વર્તુળ દોર્યું. બસ થઈ ગયું સિમ્પલ. હવે તો ખાલી જ્યાં મુખ્ય વર્તુળને 4 જગ્યાએ વર્તુળ છેદતા એનું નામ આપ્યું જો આ P થી નામ આપ્યું A અને D અને Q થી જે નામ હતા એના આપ્યું C અને D અને પછી જોડી દીધા આપણે PB PA અને આ સચિત થશે QC અને QD. તો આ થઈ ગઈ રચના નંબર 3 કમ્પ્લીટ. જોઈએ હવે રચના નંબર જો રચના નંબર 3 ના મુદ્દા 3 ની રકમ આવી હતી કે 3 સેન્ટીમીટર એક ત્રિજ્યાવાળું વર્તુળ દોરો, વચ્ચે દોર્યું છે નાનકડું વર્તુળ, તેના કેન્દ્રથી લંબાવેલા વ્યાસ પરના દરેકનું અંતર 7 સેન્ટીમીટર થાય. એટલે કે જે O થી P આકૃતિમાં જોતા તો OP દેખાય એ 7 સેન્ટીમીટર છે અને O થી Q પણ 7 સેન્ટીમીટર છે. અને આ પછી આપણે P અને Q માંથી સ્પર્શકો દોરવાના છે. આ રચના છે સાવ સહેલી, બરાબર. ખાલી તમને દોરતા વાર લાગે કદાચ પણ રચના સાવ ઈઝી છે. પહેલો મુદ્દો O કેન્દ્રિત ત્રિજ્યાવાળું 3 સેન્ટીમીટર વાળું વર્તુળ દોર્યું. ઓના કેન્દ્રથી વર્તુળના વ્યાસ પર જમણી બાજુએ O થી 7 સેન્ટીમીટર અને Q અને ડાબી બાજુએ O થી 7 સેન્ટીમીટર P બિંદુઓ નક્કી કર્યા. એટલે એ આપણી રીતે લખી શકો કે O થી જમણી બાજુએ 7 સેન્ટીમીટર દૂર અને ડાબી બાજુએ 7 સેન્ટીમીટર દૂર એક બિંદુ પસંદ કર્યું. આ O છે, એની જમણી બાજુએ Q બિંદુ પસંદ કર્યું અને ડાબી બાજુએ P બિંદુ પસંદ કર્યું. 7 સેન્ટીમીટર બંનેથી. પણ ક્યાંથી માપ્યું આપણે 7 સેન્ટીમીટર એ ન ભૂલાય પાછું તો કે 7 સેન્ટીમીટર વ્યાસથી, બરાબર. આ વ્યાસથી માપ્યું છે આપણે 7 સેન્ટીમીટર. રેડી આટલું બધાને? ચાલો પછી જોઈ લઈએ શું કહ્યું તો કે પછી ત્રીજો મુદ્દો OPનો લંબી ભાજક દોરી તેનું મધ્ય બિંદુ M મેળવ્યું. એવી રીતના OQનો લંબી ભાજક દોરી તેનું મધ્ય બિંદુ N મેળવ્યું. હવે જોજો કેનો લંબી ભાજક દોર્યો તમને યાદ જ છે, હમણાં દોર્યો એટલે O થી Q એનો લંબી ભાજક આ N મેળવ્યું. પછી શું કર્યું હતું આપણે તો કે O થી P એનો લંબી ભાજક એનું મધ્ય બિંદુ M મેળવ્યું, બરાબર. એટલે બે કામ એક સાથે કરી લીધા આપણે. પછી આગળ જોઈએ. પછીનો મુદ્દો M ને કેન્દ્ર લઈ MP જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ દોર્યું. એવી જ રીતના N ને કેન્દ્ર લઈ QN જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ દોર્યું. તો આપણા જે મુખ્ય મોટા બે વર્તુળ દેખાય છે રચનામાં એ બે વર્તુળ પહેલાં M ને કેન્દ્ર લીધું અને પછી આ વર્તુળ દોર્યું. એની ત્રિજ્યા કેટલી રાખવાની હતી? PM જેટલી. રેડી આટલું? પછી તો કે N ને કેન્દ્ર લીધું, N ને કેન્દ્ર લઈ Q વર્તુળ દોર્યું, આ મોટું વર્તુળ, એની ત્રિજ્યા કેટલી રાખવાની હતી? NQ જેટલી. ચાલો રેડી આટલું બધાને? સરસ. ચાલો આગળ PA અને PB જોડી દીધું. PA અને PB એ P બિંદુમાંથી દોરેલા સ્પર્શકો છે. QC અને QD જોડી દીધા. QC અને QD એ Q બિંદુમાંથી દોરેલા સ્પર્શકો છે. યથાર્થતા ચકાસવાની જરૂર નથી. કયા સ્પર્શકો દોર્યા જોઈ લઈએ. આપણે સ્પર્શકો દોર્યા Pમાંથી PB અને PA અને Qમાંથી દોર્યા QD અને QC. આમ ટોટલ 4 સ્પર્શક દોર્યા એટલે કે 2 સ્પર્શકોની જોડ દોરી, બરાબર. તો તમને આવી એક રચના આપું છું પ્રેક્ટિસ થાય એના માટે. તો એ તમે જાતે હોમવર્કમાં કરજો, બરાબર. હોમવર્કમાં હમણાં તમને વિડીયો પૂરો થશે એટલે હોમવર્ક લખીને મોકલું છું. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. જય ગુરુદેવ.